એક વ્યક્તિના કારણે જ ટ્રમ્પના સૂર બદલાયા છે. આ વ્યક્તિનું નામ છે જેસન મિલર. તેઓ પોલિટિકલ લોબિસ્ટ છે. આ લોબિસ્ટ કોણ હોય છે અને તે શું કામ કરે છે એ પણ અમે તમને વિગતવાર સમજાવીશું. પરંતુ સૌથી પહેલાં તાજેતરના ઘટનાક્રમ પર એક નજર કરવી જરૂરી છે. મિલર વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. મિલરે એક્સ પ્લેટફોર્મ પર એની તસવીર પણ રજૂ કરી. મિલરે આ તસવીર શેર કરવાની સાથે લખ્યું હતું કે વોશિંગ્ટનમાં શાનદાર અઠવાડિયું રહ્યું, જ્યાં આટલા બધા મિત્રોની સાથે મુલાકાત થઈ. વળી ચોક્કસ જ સોનામાં સુગંધ મળે એવી વાત એ હતી કે આપણા રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરવાની અને તેમને કામ કરતા જોવાની તક મળી. સ્વાભાવિક રીતે આ અંગત મુલાકાતનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. હવે સવાલ એ થાય કે એક વિદેશી વ્યક્તિ ભારત માટે કેમ કામ કરે. વાત એમ છે કે ભારત સરકારે SHW પાર્ટનર્સ નામની એક કંપનીને છેક એપ્રિલમાં હાયર કરી. આ કંપની જેસન મિલરની જ છે. મિલરને કામ સોંપવામાં આવ્યું છે કે તમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને સુધારો, જેના માટે મિલરની મહિનાની ફી લગભગ $1.5 લાખ છે. રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એ રકમ 1.32 કરોડ થાય.